વર્ણિવે શરમણીયદારસનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવદાનેન કથયિષ્યે શુભા કથા. આઈએ હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર. પ્રેમ સે ગાદી ધરો પધારીએ પવન કુમાર. પધારીએ પવન કુમાર. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી નર નારાયણાભ્યામ નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પ્રભા હનુમાનજી મહારાજની જય.
હરી કથા હવે યાદરો સદમતી શ્રોતા જે સાંભળે હરી કથા હવે આદરો સદમતી શ્રોતા જે સાંભળે હરી કથા હવે આદરો સદમતી શ્રોતા જે સાંભળે હરી કથા હવે આદરો સદમતી શ્રોતા જે સાંભળે શ્રવણ સુણતા સુખ ઉપજે તાપ તનાટળે શ્રવણ સુણતા સુખ ઉપજે તાપ તનાટળે ધન્ય ધન્ય શુભમતી જેને હરિ કથામાં હેતા ધન્ય ધન્ય શુભમતી અતિ જેને હરિ કથામાં હેતા ધન્ય ધન્ય શુભમતી જેને હરિ કથામાં હેતા ધન્ય ધન્ય શુભમતી અતિ જેને હરિ કથામાં હેતા હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ મોટે ભાગે મળે ટળે મારે મહાભવરોગ મોટે ભાગે એ મળે ટળે ભારે મહાભવરોગ કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન कैसे कथा कोडे करी वड़ी सोण से थई सावधाना કહેશે કથા કોડે કરી વળી સુણશે થઈ સાવધાન कैसे कथा कोडे करी वड़ी सोण से थई सावधाना તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરસે પ્રગટ શ્રી ભગવાન તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન
પૂરસે પ્રગટ શ્રી ભગવાન પ્રગટ શ્રી ભગવાન પ્રગટ શ્રી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ 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 નર 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 નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ નારાયણ ભગવાનની જય. શ્રીમદ ભાગવતમાં તૃતીય સ્કંદની અંદર કર્દમ્બ ઋષિ લગ્નથી જોડાયા પછી પ્રથમ દિવસથી જ તપની અંદર બેસી ગયા છે. એમના પત્ની માં દેહૂતી કર્દમ્બ ઋષિની સેવા કરે, ભજન કરે, ધર્મ નિયમ ચુસ્ત પતિવ્રતાનો ધર્મ સાચવી અને ઋષિની સેવા કરીશ. ઘણી વખત આપણે સેવા કરીએ પણ ધર્મ સચવાતો ન હોય તોય પૂર્ણ ફળ ન આપે. ઘણી વખત ધર્મ સચવાય પણ સેવા ન થઈ શકે તો પણ પૂર્ણ ફળ ન આપે. માં દેહૂતી પતિવ્રતાનો ધર્મ અને પતિની સેવા. કર્દમ ઋષિ ઘણા સમય પછી જાગ્યા,
જાગી અને માં દેહૂતી સામે જોયું, શરીર સુકાઈ ગયેલું છે. તપના કારણે શરીર સુકાયું છે. કર્દમ ઋષિ બહુ પ્રસન્ન થયા. અરે દેવી, તમે મારી બહુ સેવા કરી. હું તો ધ્યાનમાં બેઠો તો મને તો ભગવાનનું અવલંબન હતું, પણ દેવી તમને કોઈનું અવલંબન નહોતું, કારણ કે તમે મારી સેવામાં હતા. પણ હું તો ધ્યાનમાં બેસી ગયો હતો. છતાં પણ તમે શ્રદ્ધા રાખી, ધર્મ રાખી, સેવા કરી. હવે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. તારી સેવાથી હું સંતુષ્ટ છું. સુંદર સરોવર, એમાં સ્નાન કર્યું. સુંદર રુષ્ટપુષ્ટ શરીર બન્યું છે. અનેક દાસીઓ દેહૂતી માની સેવામાં આવી ગયા છે. અરે ખુદ ગંગાજી પણ આજે મા દેહૂતીની સેવામાં પહોંચી ગયા છે. એટલામાં દિવ્ય વિમાન આવ્યું. દિવ્ય વિમાનમાં પ્રવેશ કર્યો છે. વિમાનમાં ફરે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પ્રથમ 9 કન્યાઓને જન્મ આપ્યો છે. અને ઋષિને યાદ આવ્યું કે એક પુત્ર બાદ હું સંન્યાસ લઈ લઈશ. કર્દમ ઋષિ જ્યાં જંગલમાં તપ કરવા જવા માટે તૈયાર થયા, ત્યાં મા દેહૂતીએ પ્રાર્થના કરી કે દેવ, તમારું વચન પાળો. તો કહે છે, શું વચન? તમે મને એ વચન આપ્યું હતું કે હું એક દીકરો આપીશ, મને દીકરાનું દાન કરો. ઋષિ રોકાયા છે. 9 કન્યાઓ એ નવધા ભક્તિ છે. જીવનમાં નવધા ભક્તિ આવે ત્યારબાદ ભગવાન આવતા હોય છે. ભક્તિ 9 પ્રકારની છે અને એ 9 પ્રકારની ભક્તિના પાછા 9 ભેદ છે. એટલે કુલ 81 પ્રકારની ભક્તિ થઈ. આવી ભક્તિ જેના જીવનમાં પ્રગટે ત્યારબાદ ભગવાન એને ત્યાં આવતા હોય છે. સમય જતા સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાન કપિલ સ્વયં માં દેહૂતીના ઉદરમાં પધાર્યા છે. સમય પૂર્ણ થતા જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય, એમ સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાનની જય. સાંખ્ય જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ભગવાન કપિલ નારાયણ સ્વયં પધાર્યા છે. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા છે, ઋષિઓની સાથે લાવ્યા છે. બ્રહ્માએ કહ્યું કે આ ઋષિઓ સાથે તમારી 9 કન્યાઓને પરણાવો. અને 9 કન્યાઓને ઋષિઓની સાથે પરણાવી છે. કર્દમ ઋષિ વનમાં ગયા છે ભગવાનના ભજન માટે. આ ઇતિહાસો આ ઋષિઓના, આ રાજાઓના એટલા માટે જ દર્શનીય અને પ્રશંસનીય છે કે જેને સમય આવે કાર્ય પણ કર્યું અને સમય આવે છોડી અને ભજન પણ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક દિવસ મા દેહૂતી કર્દમ ઋષિના શરણે ગયા છે. કર્દમ ઋષિ તો વનમાં ગયા, મા દેહૂતી એકલા રહ્યા. એટલે ભગવાન કપિલના શરણે માં ગયા અને કપિલને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા દીકરાના રૂપમાં આપ સ્વયં પરમાત્મા છો.
હું તમારા શરણે આવીશું. અને હે પ્રભુ, આપનો તો એ મોટો મહિમા છે. હે કપિલ, જે તમારા શરણે આવે એના સંસારને કાપવામાં હે કુહાડા રૂપ કપિલ, આપના ચરણોમાં હું વંદન કરું છું. અને પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ સમજવા માંગુ છું. ત્વં ત્વાગતાહં શરણં શરણ્યં સંસાર સારં. આ સંસારમાં જેને તરવું હોય એ તમારા શરણે આવે તો તરી જાય છે. સ્વવૃત સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. પુરુષ અને પ્રકૃતિનું લક્ષણ સમજવા માંગુ છું. હે કપિલ, હું તમારા શરણે છું. હવે સાંખ્ય જ્ઞાનનો મને ઉપદેશ કરો. ઊંડા અંધારામાં અમે પડ્યા છીએ, તો હે પ્રભુ, તમે અજવાળા તરફ લઈ જાઓ. જ્ઞાન એ પ્રકાશ છે, અજ્ઞાન એ અંધારું છે. માટે જ્ઞાનનો પ્રકાશ કરો. ભગવાન કપિલ પણ સાવધાન થયા છે આજે માની પ્રાર્થનાથી સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ દેવા માટે. આવો જ ઉપદેશ ભગવાન હરિએ પોતાના માં ભક્તિ દેવીને કરેલો છે. આવા જ પ્રશ્ન માં ભક્તિ દેવીએ ભગવાન હરિને પૂછ્યા છે. આમ તો માં દેહૂતી હોય કે માં ભક્તિ હોય, જેનું નામ લેવાથી જ આ જીવ તરી જતો હોય છે, પણ આ જગતના જીવના કલ્યાણને વાસ્તે આજે માં દેહૂતીએ આવો સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આજે માને માધ્યમ બનાવી ભગવાન કપિલ પણ સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ દેવા માટે તૈયાર થયા છે. કપી એટલે વાનર અને લ એટલે કે કાબુમાં લેતા શીખવે એ. વાનર જેવું મન પણ કાબુમાં આવી જાય એવો આ સુંદર સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ ભગવાન કપિલ નારાયણ કરે છે. આ જગતના બંધન એ છૂટવા, તૂટવા, ખુલવા બહુ કઠણ છે, પણ જો એને ચાવી હાથમાં આવી જાય તો બહુ સરળ છે. સત્વ, રજ અને તમ આ ત્રેવડું બંધન છે. આને પ્રકૃતિ પણ વચનામૃતમાં કહે છે. બંધન છોડવું હોય, એક તો જે બાંધે એ છોડાવી શકે. બીજી બાબત કે જો બંધન બાંધેલું હોય તો કોઈ તાકાત વાળો હોય તો તોડી નાખે. ઘણા માણસો એવા હોય છે પહેલવાન, તમે દોરડું બાંધો એની છાતી ઉપર અને આમ છાતી ફૂલાવે, દોરડું તોડી નાખે. ત્રીજો પ્રકાર એ છે કે જો બંધન બાંધેલું હોય દોરડું તો સંકોચાઈ જાય,
જે બાંધેલું હોય એથી એકદમ દુબળો થઈ જાય. ઘણા પ્રાણીઓ એવા છે સંકોચાઈને અંદર જતા રહે, કાં બાંધેલું હોય તો નીકળી જાય. આ 3 પ્રકારે છૂટે છે. તાકાત કરીને તોડી નાખવું એનું નામ છે જ્ઞાન. જ્ઞાને કરી અને આ બંધન છૂટે. સંકોચાઈ જવું એ છે ભક્તિ. ભગવાનની ભક્તિ કરે તો પણ આ ત્રેવડું બંધન તૂટે. અને ત્રીજું, જે બાંધે એ જ છોડે તો ભગવાનના શરણે જવાથી પણ એ છૂટે છે. ભગવાન કપિલ નારાયણ કહે છે કે હે માં, આ માયા તરવી હોય તો મારા સાચા સંતના શરણે જવાથી એ ભવસાગર તરી જવાય છે. ભગવાનને ભગવાનના સંતમાં જીવ જો જોડી જાય તો એને પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. ઘણી વખત આપણને એમ થાય કે આપણે તો સંસારમાં રહ્યા, હવે આ તો બધું આપણાથી કેમ થાય. પણ મહારાજ કે જે કંઈ થાય તે બહુ વિશેષ બીજું કરવાની જરૂર નથી. કરવાનું એટલું છે કે ભગવાન અને સંતમાં જીવ જોડી દેવાનો છે. જો આપણે કોઈમાં જોડાયેલા હશું અને જેમાં જોડાઈએ છીએ એની તરવાનો સ્વભાવ હશે તો આપણે પણ ભેગા તરી જઈશું. લોખંડનો સ્વભાવ છે પાણીમાં ડૂબી જાય, પણ એ જ લોખંડની ખીલી લાકડાની લાકડી હોય એની અંદર જડેલી હોય, ખેડૂતો પરોણો રાખે છે આર ખોંચેલો, એને નાખો પાણીમાં તો તરી જશે. લોખંડ છે તોય તરી જશે. એનું કારણ એ છે કે લાકડીમાં જડેલી છે યાર. એમ જીવ સાચા સંત સત્પુરુષમાં એ જોડેલો હોવો જોઈએ. જીવ શેને જોડ્યો કહેવાય? એનાથી કઈ વિશેષ રહે નહીં, એના વિના રહેવાય નહીં, તો એ જીવ જોડેલો કહેવાય. મારા સાચા સંતના શરણે જવાથી માયા તરી જવાય છે. આમ તો એવું જ લખ્યું છે કે મારા સંતના શરણે જવાથી માયા તરી જવાય છે. પણ દેશકાળ બદલાય, જેમ પહેલાના જમાનામાં એમ જ કહેવાતું કે ઘીના લાડુ છે, પણ આજે એમ કહેવાય કે ચોખ્ખા ઘીના છે કે ચાલુ ઘીના છે. કારણ કે વનસ્પતિ વધી ગયો. એમ પહેલા એમ જ કહેવાતું કે સંતના શરણે, પણ આજે કહેવું પડે કે હાચા સંતના શરણે જવાથી માયા તરી જવાય. બાકી ખોટા તો ડૂબાડે. એક ડોશીમાં વિચાર કરે કે કોઈક સાધુ આવે તો એનું પત્તર ભરું, કારણ કે એને સત્સંગમાં સાંભળ્યું હતું કે સાચા સંતનું પત્તર ભરે કેતા જમાડે તો એને સ્વર્ગના વિમાનો આવે. એમાં સાધુ આવ્યા કોઈ, અને ડોશી તો બહુ રાજી થયા. ઘરમાંથી અનાજ લાવી અને રોટી થી એનું પત્તર ભર્યું. સાધુ તો ચાલતા થયા અને ડોશી ઉપર જોઈ રહે, આકાશમાં જોયા કરે. પેલા સાધુએ જોયું આમ કેમ કરે છે, આ ડોશી ગાંડી થઈ ગઈ કે શું? પૂછ્યું કે માં કેમ આમ ઉપર જોવો છો? તો કે રાહ જોઉં છું કે કઈ સ્વર્ગમાંથી વિમાન આવે છે. કેમ? તો કે મેં